સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોમાં. જવું પડે છે પણ આપણો આમ વાતાવરણ બતાવવાનું હોય અને થોડીક માહિતી આવવાની આમ બોડી વિશે આમ પુષપ ને બધા વિશે એટલે આપણો યુ છે ને આ કહેવાય વાતાવરણ એ થોડી વાર એમ બતાવીએ. અત્યારે તો થોડું સારું હોય પણ બધા સારું થાય તો બતાવીએ તમને. હવે હેડો વાતાવરણ તમને વાતાવરણ બતાવી દઉં. જોઈ લીધું વાતાવરણ. હવે થોડીક વાર રહીને આપણો ડમ્બલ્સ છે પણ ડમ્બલ્સ નીચે પડ્યા અને આપણો આજે ડમ્બલ્સ નહીં લાવવા, કાલે લઈશું આપણે. ચમ આજે એમને લાવવા જેવું નહીં એટલે આપણે કાલે લઈશું. કેટલાય પડ્યા કેટલાય એટલે વધારે નહીં હોય, 4-5 હશે. અને આપણો પવન કેટલું બધું કાંઈ ના તે ઊંઘવાનું મળી જાય એમાં હોતું નહીં. પવન બધું દેખાય 6 વાગે વાતાવરણ જોવા જો વાતાવરણ એવું ને મજા આવી જાય. ને ઉપરી પવન આવતો એટલે કેટલી મજા આવે. તમને જો તમારે જાવું હોય તો તમે આમ ધાબા પર આવીને જોજો. 6 વાગે સવારે પવન એટલો બધો ફેંકાતો છે તે મજા આવી જાય. તો તમને આપણો બધી માહિતી આવવાની એટલે વાર લાગશે. જ્યારે માહિતીના તમને હું દેખાઉં છું, દેખાતું જ હશે એમ તો. હવે તમને પહેલાં એમ બતાવે પુષપનું બતાવે. પુષપ એટલા બધા આવડતા નહીં પણ તમને જેટલી જાણકારી એટલું બતાવું. જો આપણે પહેલાં જે આવે ને એમ સીધું રાખવાનું અને આપણી કમરે એમ સીધી રાખવાની. એમ સીધી રાખવાની, કમર સીધી રાખવાની. આપણને અહીંયા આ બોડી બને એનાથી એને પુષપ કહેવાય. અને કમરે સીધી રાખવાની બરાબર. આપણે પુષપ માની બતાવીએ. જો આ રીતે કરવાનું અને આખા મારવાના. આખા પુષપ મારવાના. આમ અંદર કરીએ તો ખસાક પેલું આવે ને શ્વાસ એ રોકી દેવાનું અને ઉપર આવીએ કાઢી નાખવાનું. એટલું ઊંધીમાં ખબર હોય તો આપણે બીજી માહિતી બતાવીએ. આપણે અહીંયા જે પુષપ આના લીધે થાય અને આ છે ઈંટ બરાબર. આની બી વજન છે. હવે આમ કરીએ ને તો આની બી બોડી બને. જો આની બોડી બને છે, આની બી બોડી બને. એટલે ઈંટ હોય તો એ આપણો બોડી બને, કસરત બી થાય, બધું થાય. આપણે કર્યું હોય તો કસરતથી બી આમ વધે બોડી. એવું હવે આપણને બતાવીશું. આ જે આવે ને આમ રાખવાનું આના એવું થાય. આ જે આવે ને સિક્સ પેક એ જો આ સિક્સ પેક આવે ને એમ એરું આમ થાય. જો નીચે આટલું ઊંધી રાખવાનું એટલે તમને આમ બરાબર લાગે. વધારે નહીં, 5 મિનિટ રાખો તો બહુ. તમારે જેટલું યોગ્ય લાગે એટલું બધાને એટલું થયું. અને બીજું કસરત એ છે આ પગ માટે. પગ માટે હારી છે. જો ઉપર નીચે કરો. જો આમ કરો તો એ તમે આમ પગ તો થવાના. આમ કરો તો એ પગ માટે હારું. એના માટે આ પગ માટે એટલે આપણો આ પગ માટે બી થઈ જાય. હવે આ જે નસ આવે નસ એની બતાવો. જે નસ આવે ને એની આમ કસરત બતાવો. તમે આમે કરીએ આમે કરીએ એટલે બીજું બી છે અમે કરીએ. બીજી બી છે અમે કરીએ. અને અહીં શું આવે નસ બાર અને અને બીજી એક્સરસાઇઝ આ પગ માટે. પગ માટે
પગ માટે એક્સરસાઇઝ થઈ ગઈ. હવે બીજી એક્સરસાઇઝ આજે આવો ને બીજી આલી પેલી સિક્રેટવાળી આમ આપણો આમ લીટી જવાનું જો લીટી જવાનું આમ આમ પગ રાખવાના જો આપવો મોડું મને એવું બનશે સિક્રેટ બનશે જેટલું ખબર એટલું તમને કહું છું. તો બીજી એક્સરસાઇઝ મારો બીજી એક્સરસાઇઝ નીચે લેવા જવું પડશે તો લઈને આવું બરાબર. ઊભો થઈએ તો પણ આપણો વિડીયોમાં આવીશું ને એટલે જુઓ આજે આવે ને એ આ મજબૂત કરો બે જે આવે ને આ મજબૂત કરો એટલે જો તમે કોઈ બી વસ્તુ લઈ શકો આમ આવું હોવું જોઈએ બારે જો આ મજબૂત કરી શકો એટલે તમે કોઈ બી એટલે તમે આ જો એક બાજુનું ડમ્બલ્સ બનાવ્યું હોય એ હલવામાં કરો તો એ આમ મજબૂત થાય. એટલે હવે તમે બતાવીએ હવે બધું કસરત જે ખબર હતી બધું કસરત બતાવી દીધી એ હવે કાલે આપણે કાલના બ્લોગમાં બધું જે બીજી ખબર પડશે તમને બતાવીશું. આ વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખીને બોલતા આવડીને એટલે